તો સુરત શહેરમાં રેલવે ગરનાળાથી ફૂલ માર્કેટ સુધીના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળતા સુરત મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાનો વેરો વસૂલવામાં આવે છે છતાં નિયમિત સફાઈ થતી નથી। અનેક વખત રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાના કર્મચારીઓ સમયસર કચરો ઉઠાવતા ન હોવાનો લોકોનો આક્ષેપ છે। તો સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલા મહાનગરપાલિકાના કર્મચારીઓને કેમ નથી દેખાતા। લોકોએ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। ફૂલ માર્કેટ थी लईने छेक सूरत रेलवे स्टेशन गरनाड़ा सुधी एटले वच्चेना रोड पर थोड़ुं ओछुं छे। बाकी जे काचवाड़ाना गोडाउन छे, काचवाड़ाना गोडाउन थी लईने फूल मार्केट सुधी कन्टिन्यू बंने साइड अने कायमीने माटे कचरो होय छे अने कायमी लोको सळगावे छे के एसएमसी नो स्टाफ सळगावे छे ख्याल नथी। पण एटला झाड़ पण रेलवेनी दिवाल साथेना झाड़ो हता आ झाड़ो पण बળી ગયા છે। ઘણી વખત મેં પણ એસએમસી માં ત્યાંના સ્ટાફને કીધું કે તમે ન કહી શકો તો મને સાથે રાખો, હું કહું એલાઉન્સ કરું કે તમે ઝાડની નીચે કચરો નહીં નાખો અને નહીં સળગાવો। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? કાયમીને માટે આજે લગભગ કન્ટિન્યુ 2-2.5 વર્ષથી રોજની માટે સમસ્યા છે અને આ ચોમાસાની ખાસ એ સમસ્યા છે કે ત્યાં પાણી ભરાય, એ કચરો બધો ગટરોમાં જાય અને અહીંયા સુધી ગરનાળા પાસે એ કચરો આવે અને એ જેસીબી થી કચરો ખેંચે છે તો પણ ખેંચાય નહીં એટલો કચરો ભરાઈને આવતો હોય છે। કેટલા કચરા ઢગ પડ્યા છે ને એસએમસી વાળા શું કહે? एसएमसी वाला आवे अठवाडियामां एकाद वखत आवता हशे अने सफाई करे छे। आज 3 દિવસથી ढगला જોઈએ છે, કન્ટિન્યુ પડેલા છે। શું છે તમારી માંગ? માંગ તો એસએમસી માં આજે કામ એટલું થાય છે, એક જણાનું કામ હોય તો 10 જણાનો સ્ટાફ આવે છે અને કચરો છતાં સાફ થતો નથી।